નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલની અંદર. જે વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલને જોઈ રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બટન ઓન કરી લો કે જેથી આવનારા ટાઈમમાં જેટલી પણ નવી અપડેટ આવે તમને મળતી રહે. આજના લેક્ચરની અંદર આપણે શીખવાના છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે શું, સાથે સાથે એનો એક MCQ પણ સોલ્વ કરીશું અને ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચની જે મેથડ છે એનું પણ આપણે એનાલિસિસ કરીશું, એને પણ આપણે સમજીશું અને છેલ્લે એ આખા રિસર્ચને કી પોઈન્ટ્સની અંદર ડિવાઈડ કરી દઈશું. એ કી પોઈન્ટ્સ તમે યાદ રાખી લેશો એટલે તમારે આ રિસર્ચને સમજવામાં કોઈ પણ વાંધો આવશે નહીં, કોઈ પણ ડાઉટ આવશે નહીં. તો હાલો શરૂ કરીએ. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે કે વર્ણનાત્મક સંશોધન. એને સમજવા માટે તમે એના શબ્દોને છૂટા પાડી દો. વર્ણનાત્મક સંશોધન. વર્ણનાત્મક એટલે કે જે વર્ણન કરે છે. કોનું વર્ણન કરે છે? તો કોઈ વ્યક્તિના, કોઈ ઘટનાના, કોઈ વ્યક્તિઓના સમૂહના જે લક્ષણો છે, જેમના કેરેક્ટરિસ્ટિક છે, જેમનું બિહેવિયર છે, એમનું વર્ણન કરે છે. એના લક્ષણોનું, એના બિહેવિયરનું વર્ણન કરે છે. કેવી રીતે કરે છે? તો કે એઝ ઇટ ઇઝ, એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાયા વગર, કોઈ પણ પ્રકારનો ચેન્જ લાયા વગર, કોઈ પણ પ્રકારનું મેન્યુપ્યુલેશન કર્યા વગર જેવા છે એવી જ રીતે એનું વર્ણન કરે છે. તેને શું કહેવાય? ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. અને જેવા છે એવી જ રીતે એનું વર્ણન કરે છે. એટલા માટે આ રિસર્ચ એની ઉપર ફોકસ કરે છે? વોટ એસ્પેક્ટ ઉપર, એટલે કે વર્તમાનમાં શું છે એની વાત કરે છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે અમદાવાદની 1000 શાળાઓની ઉપર સર્વે કરવામાં આવે, તેની અંદર એવું માલુમ પડ્યું કે 50% શાળાઓની અંદર, 50% વર્ગોની અંદર 50% વિદ્યાર્થીઓનું વજન 60 kgથી ઓછું છે. તો આ શું કર્યું? સમગ્ર સમસ્યાનું વર્ણન કરેલું છે. કેમ ઓછું છે એની વાત કરી નથી. તો એને શું કહેવાય? વર્ણન કર્યું છે એક લક્ષણનું, એક કેરેક્ટરિસ્ટિકનું, એક બિહેવિયરનું. તો એ વાત આવે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચની. હવે આપણે ડિટેલમાં સમજી લઈએ. આ જે MCQ છે આ શિફ્ટમાં જ પૂછાયેલો છે 2020 જૂનની અંદર. તમે આ MCQને સોલ્વ કરી શકશો એવો મને તમારી ઉપર ફૂલ કોન્ફિડન્સ છે. તો લાસ્ટમાં જોઈ લઈએ આપણે. Descriptive research, વર્ણનાત્મક સંશોધન. Descriptive research is defined as a research method that describe characteristic of population. શું કરે છે? કેરેક્ટરિસ્ટિક છે એને ડિફાઇન કરે છે, એને ડિસ્ક્રાઇબ કરે છે. અથવા તો જે ફેનોમેના છે જેની ઉપર આપણે સ્ટડી કરી રહ્યા છે એને ડિસ્ક્રાઇબ કરે છે. અને એટલા માટે શું કહેવાય છે? એને ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, જે ડિસ્ક્રાઇબ કરે છે. ફોકસ ઓન વોટ, કીધું ને આપણે કે વોટ ઉપર ફોકસ કરે છે રાધર દેન વાય. વાય ઉપર ફોકસ કરતું નથી. આ સંશોધનમાં વર્તમાનમાં શું છે, તમારી સામે શું બની રહ્યું છે તેની તપાસ કરે છે. કેમ બની રહ્યું છે એની તપાસ કરતું નથી. જેમ કે હમણાં એક મોટી સંસ્થા દ્વારા 5000 વિદ્યાર્થીઓના માતા પિતાને આવરેલી એક સર્વે કર્યો, જેમાં એવું સામે આવ્યું કે 85% વાલીઓને ચિંતા થાય છે કે કોરોનાના ચક્કરમાં તેમના સંતાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે. તો સમગ્ર સમસ્યાનું અહીં આગળ વર્ણન કરેલું છે કે શું છે. તો કે 85% વાલીઓને ચિંતા છે કે કોરોનાના લીધે એમના સંતાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે. કેમ ચિંતા છે એની વાત કરી નથી, વર્ણન છે. વાયની વાત ક્યાં આગળ આવશે એ પણ તમને કહી દઉં. વાયની વાત એક્સપ્લેનેટરી રિસર્ચમાં આવશે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એની ડિટેલમાં ડિસ્કશન કરીશું કે એક્સપ્લેનેટરી રિસર્ચ શું છે. અહીં આગળ ટોટલ તમારે આટલું યાદ રાખવાનું છે. સૌથી પહેલાં તો કે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં શું કરવાનું છે? ડિસ્ક્રાઇબ કરવાનું છે કેરેક્ટરિસ્ટિકને. વોટ ઉપર ફોકસ કરવાનું છે, વાય ઉપર ફોકસ કરવાનું નથી. વર્તમાનમાં શું છે તેની વાત કરે છે. અહીં આગળ સંખ્યાત્મક માહિતી હોય છે, સંખ્યાત્મક ડેટા હોય છે, એટલે સ્ટેટિસ્ટિકલ નેચર છે, ક્વોન્ટિટેટિવ નેચર છે. અહીં આગળ જે ઘટના છે, જે સંશોધન સમસ્યા છે એને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, એને આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. કેવી રીતે? વિધાઉટ ઇન્ફ્લુઅન્સિંગ, એને ઇન્ફ્લુઅન્સ કરવાનું નથી, એને મેન્યુપ્યુલેટ કરવાનું નથી. જેટલા પણ વેરિયેબલ છે એને કોઈ પણ રીતે. તો આને પિન પોઈન્ટ છે જેને તમે નોટ ડાઉન કરી શકો છો અથવા તેને યાદ રાખી શકો છો. એટલે કી પોઈન્ટ્સ લખેલા છે પણ છતાં પણ તમારા માઇન્ડમાં રાખજો. હવે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચના ટાઈપ્સ કયા કયા છે? પ્રોસેસ, જે મેથોડોલોજી શું છે? પ્રોસેસ છે કે આપણે સમગ્ર રિસર્ચ કઈ રીતે કરીશું. હવે રિસર્ચની અંદર ડેટા કલેક્શનના જે ટૂલ છે એને શું કહેવાય? મેથડ. કે ભાઈ આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કરવા માટે
ડેટા કઈ રીતે કલેક્ટ કરીશું, એને એનાલાઇઝ કઈ રીતે કરીશું, એને ઇન્ટરપ્રેટ કઈ રીતે કરીશું, તો એ ટૂલ્સ છે. અને એ ટૂલ્સને શું કહીશું આપણે? મેથડ કહીશું. તો કે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે ઓબ્ઝર્વેશનલ મેથડ્સનો, કેસ સ્ટડીનો અને સર્વે મેથડનો. અને એટલા માટે મેથોડોલોજી એક મોટી ટર્મ છે ને મેથડ એક નાની ટર્મ છે કે જેની અંદર સમાવેશ થાય છે આનો. ઓબ્ઝર્વેશનલ એટલે કે જે ઓબ્ઝર્વ કરે છે, જે દેખરેખ રાખે છે. શું કરશે? ઇન્વોલ્વ ઓબ્ઝર્વિંગ એન્ડ રેકોર્ડિંગ ધ બિહેવિયર ઓફ ગ્રુપ ઇન ધ નેચરલ એન્વાયરમેન્ટ. એટલે કે જેની ઉપર આપણે સંશોધન કરી રહ્યા હોય એના નેચરલ, એના કુદરતી વાતાવરણની અંદર એને જોવાનું છે અને એને જાણવાનું છે અને એના વિશેની જાણકારીને રેકોર્ડ કરવાની છે. જે આપણે કોઈ પત્રક હોય આપણી પાસે તો, અથવા તો વિડીયો કેમેરા હોય તો એની અંદર. પણ એને ખબર ના પડવી જોઈએ કે આપણે એને રેકોર્ડ કરી રહ્યા છે કે અથવા તો આપણે એની ઉપર ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. નહીં તો શું થશે? એનું બિહેવિયર બદલી નાખશે. કઈ રીતે? તો કે જ્યારે સ્કૂલની અંદર કોઈ સાહેબ ક્લાસની અંદર ના હોય ત્યારે વિદ્યાર્થીઓનું વર્તન કંઈક અલગ હોય, પણ જ્યારે સાહેબ ક્લાસમાં આવે ત્યારે એનું વર્તન કંઈક અલગ થઈ જાય. કેમ? કારણ કે એમને ખબર પડી જાય છે કે સાહેબ ઊભા છે, એટલે કે એમની ઉપર ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે. પણ જ્યારે સાહેબ સ્કૂલની અંદર ક્લાસની બારીમાંથી નજર નાખે કે ક્લાસની અંદર શું થઈ રહ્યું છે, ત્યારે એમને ખબર પડે કે એમના જે સિન્સિયર લાગતા વિદ્યાર્થીઓ એ કેટલા સિન્સિયર છે. તો એને શું કહેવાય? નેચરલ એન્વાયરમેન્ટની અંદર આ બધા નંગોનું ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે. તો એને ઓબ્ઝર્વેશન મેથડ કહેવામાં આવે છે. A researcher typically does not interact with the test subject. અહીંયા આગળ ટેસ્ટ સબ્જેક્ટ સાથે ઇન્ટરેક્ટ કરવામાં આવતું નથી. આ મેથડની મર્યાદા કોન્સ એટલે કે મર્યાદા અને પ્રોસ એટલે ફાયદા. મર્યાદા શું છે? કે ઇફ ધ સબ્જેક્ટ નો દે આર બિંગ વોચડ, એટલે કે એમની ઉપર નજર રાખવામાં આવી રહી છે, એમને ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યા છે, એમને ખબર પડી જશે, તે એક્ટ ડિફરન્ટલી, એ અલગ રીતે વર્તન કરશે અને જે આપણા સંશોધનની અંદર સબ્જેક્ટિવિટી લાવશે, બાયસ લાવશે અને આપણા સંશોધન કામનું રહેશે નહીં. અને એટલા માટે આ જરૂરી છે કે એમને ખબર ના પડવી જોઈએ કે આપણે એમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે, નેચરલ એન્વાયરમેન્ટને એમને ઓબ્ઝર્વ કરવાના છે. જેવા છે એવી જ રીતે એમનું ડિસ્ક્રિપ્શન કે એમનું વર્ણન કરવાનું છે. ઓકે, તો આ ઓબ્ઝર્વેશન મેથડ હતી. હવે જઈએ કેસ સ્ટડી ઉપર. ઇન્વોલ્વ ઇન ડેપ્થ સ્ટડી. કેસ સ્ટડીની વાત આવે ત્યારે તમારે આ શબ્દ ખાસ યાદ રાખવાનો. ઇન ડેપ્થ સ્ટડી કરવામાં આવે છે. કોની ઉપર? કોઈ ઇન્ડિવિડ્યુઅલ ઉપર. પણ અહીં આગળ કેસ સ્ટડી સ્પેસિફિક હોય છે, બહુ મોટા પાયે નથી થતી. એક સ્પેસિફિક એક જ વસ્તુને પકડી રાખે છે. ઇન્ડિવિડ્યુઅલ ઓર પર્ટિક્યુલર ગ્રુપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ, કોઈ એક વ્યક્તિની અથવા તો વ્યક્તિઓના સમૂહની ઇન ડેપ્થ સ્ટડી કરવામાં આવે છે. જેમ કે હમણાં તમે જોઈ હશે સ્કેમ 1992, હર્ષદ મહેતાનો જે સ્કેમ થયો હતો એની ઉપર જે સિરીઝ બની છે એની અંદર શેનો ઉપયોગ કર્યો છે? ઇનડેપ્થ સ્ટડીનો. હર્ષદ મહેતાની લાઈફની અંદર એના જે અલગ અલગ એસ્પેક્ટ હતા કે એની ફેમિલીનું બેકગ્રાઉન્ડ, એનું પોતાનું બેકગ્રાઉન્ડ, સ્ટોક એક્સચેન્જ સાથેના સંબંધો, અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન સાથેના સંબંધો, પછી ન્યૂઝપેપર સાથેના સંબંધો, તો એ બધાને એમને શું કર્યું છે? ડિટેલમાં એનાલાઇઝ કર્યું છે, એની ઇનડેપ્થ સ્ટડી કરી છે હર્ષદ મહેતાના જીવન વિશેની. તો ત્યારે કેસ સ્ટડીનો ઉપયોગ થાય છે. અને આ મેથડ ક્યાં આગળ ઉપયોગી છે? જ્યાં આગળ રેર સિચ્યુએશન હોય અથવા તો બહુ ગૂંચવણ ભરી હોય, કોમ્પ્લેક્સ હોય, ત્યાં આગળ. આ શું કરશે? આ મેથડ તમને પ્રોવાઈડ કરશે વેલ્યુએબલ ઇન્ફોર્મેશન. આની ઇન્ફોર્મેશન બહુ જ વેલ્યુએબલ હશે કે જે આપણે બીજા રિસર્ચમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. પણ આ મેથડની મર્યાદા શું છે? કે એને આપણે જનરલાઇઝ કરી શકતા નથી. કેમ? કારણ કે સ્પેસિફિક છે, એ બધા માટે ઉપયોગમાં લઈ શકીશું નહીં. હવે સર્વેની વાત કરીએ. સર્વે એટલે તમે કોલેજ કે સ્કૂલની બહાર ઊભા છો ને તમારી સામે ઓલા ભાઈ આવે ને પછી એમ કે સાહેબ આ ફોર્મ ભરી દો ને, અને તમે એમ જોશો ઉપરથી પછી 2-3 લીટા મારીને આપી દેશો, તો એને શું કહેવાય? સર્વે. કે જેની અંદર તમે શું કરો છો? સિરિયસલી એને લેતા નથી. પણ હા, સર્વેની અંદરથી તમારો ઓપિનિયન જાણવામાં આવે છે જો તમે ઓનેસ્ટલી સર્વે ભરતા હોય તો. અને બિહેવિયર ઓફ પીપલ યુઝ્યુઅલી બાય ક્વેશ્ચનિંગ રિપ્રેઝેન્ટેટિવ ઓર ગ્રુપ, એટલે તમારો બિહેવિયર જાણવામાં કે તમે આ વસ્તુ વિશે શું વિચારો છો, કે વુમન એમ્પાવરમેન્ટ વિશે તમે શું વિચારો છો, એના ઉપર કોઈ સર્વે ભરતા હોય તો તમે એની ઉપર તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એ ક્વેશ્ચનના આધારે તમારું બિહેવિયર કેવું છે વુમન એમ્પાવરમેન્ટ ઉપર, કે એના વિશે તમારું થિંકિંગ કેવું છે, એને તમે જોબ આપશો અને એના ઉપરથી એ ડેટા કલેક્શન કરશે ને એના ઉપર તમને ખ્યાલ આવશે કે આ ભાઈના વિચારો કેવા છે, અથવા તો સમાજના મોટાભાગના લોકોનો વિચાર કેવો છે વુમન એમ્પાવરમેન્ટ ઉપર. તો આનાથી શું થશે? ગ્રેટ વોલ્યુમ ઓફ ઇન્ફોર્મેશન, બહુ મોટા પાયે ઇન્ફોર્મેશન મળે છે. કારણ કે આપણે જેટલા લોકો પાસેથી સર્વે ભરાઈશું એટલા પાસેથી ઇન્ફોર્મેશન મળશે. પણ એની મોટી મર્યાદા એ જ છે કે ઘણીવાર આ ઇન્ફોર્મેશનની અંદર આપણે સિન્સિયર હોતા નથી સર્વે ભરવામાં, એટલે ખોટી માહિતી પણ મળી જાય છે. હવે કી પોઈન્ટ્સ સમગ્ર રિસર્ચને આપણે સમજી લઈએ, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચને એકદમ સમઅપ કરી લઈએ એનું, કે શેની ઉપર ફોકસ કરે છે? વોટ એસ્પેક્ટ ઉપર, કે વર્તમાનમાં શું છે
એની ઉપર ફોકસ કરે છે, વાય ઉપર ફોકસ કરતા નથી. વાય ઉપર કોણ ફોકસ કરે છે? એક્સપ્લેનેટરી રિસર્ચ. અહીં આગળ ક્વોન્ટિટેટિવ ઇન નેચર છે, સ્ટેટિસ્ટિકલ ઇન નેચર છે, ડિસ્ક્રાઇબ કરે છે કેરેક્ટરિસ્ટિકને અથવા તો બિહેવિયરને, પોપ્યુલેશનને અથવા તો જે ઇવેન્ટ બની છે એને, સંશોધનના પાત્રોને, ગુણોને અને એમના વર્તનને ડિસ્ક્રાઇબ કરે છે, એનું વર્ણન કરે છે. કયા ટાઈપ્સ છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચના? સર્વે, ઓબ્ઝર્વેશનલ અને કેસ સ્ટડી. અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કે આ રિસર્ચની અંદર કોઈપણ પ્રકારનું મેન્યુપ્યુલેશન કરવામાં આવતું નથી, કોઈપણ પ્રકારનું ચેન્જ કરવામાં આવતો નથી કોઈપણ પ્રકારના વેરિયેબલની અંદર. તો આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર મજા આવી હશે, તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. હવે આપણે જે MCQ છે એને સોલ્વ કરી લઈએ, એટલે પછી જોઈ લઈએ કે તમારું નોલેજ કેટલું ઇન્હેન્સ થયું છે આ લેક્ચરને એટેન્ડ કર્યા પછી. ખાસ વાંચો, લિસ્ટ A અને લિસ્ટ B ને ધ્યાનથી વાંચો. અહીં આગળ શું આપેલું છે? મેથડ્સ આપેલી છે અને આ મેથડની અંદરથી કયા જે લક્ષણો છે એ મેથડ સાથે મેચ કરે છે, લિસ્ટ A અને લિસ્ટ B છે તેને મેચ કરવાના છે. તો જોઈ લઈએ. આવા જે ક્વેશ્ચન આવે ને એની અંદર આપણે કઈ રીતે જવાનું છે? ટ્રાય અને એરરથી નથી જવાનું, એલિમિનેશન મેથડથી જવાનું છે. આપણને જેની અંદર આપણને ખબર હોય કે આની અંદર આ જ આવે છે, તો સૌથી પહેલાં એક્સપેરિમેન્ટની અંદર આપણને ખબર છે. એક્સપેરિમેન્ટલમાં શું આવે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય અને ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય કે જે આઈવીમાં ચેન્જ કરવાથી ડીવી ઉપર એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું ઇફેક્ટ આવે છે એ જોવાનું હોય છે. પછી ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ સર્વે મેથડની અંદર આપણને ખબર છે કે શું કરવામાં આવે? ડિસ્ક્રાઇબ કરવામાં આવે. તો આપણે આ બે વસ્તુ ઉપરથી આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કરી લઈશું. તો કે એક્સપેરિમેન્ટલની અંદર શું કે અ ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ વે પીપલ બિલીવ એક્ટ ઇન પર્ટિક્યુલર સોસાયટી. આવ્યું ડિટેલ ડિસ્ક્રિપ્શન. તો એની સાથે શું આવશે? સી આવશે. તો હવે તમે જોઈ લો કે સીની અંદર એ ક્યાં છે? સોરી, 1 ક્યાં છે? તો સીની અંદર 1 ક્યાં છે? અહીં નથી, તો આઈ કેન્સલ. અહીં નથી, આઈ કેન્સલ. અહીં નથી, તો આઈ કેન્સલ. તો હવે એક જ બાકી રહ્યું, આ તમારો આન્સર. લ્યો, તમારે બીજું કશું જોવાની જરૂર નથી. આ એક જ ઓપ્શનથી તમે તમારા 2 માર્ક પાકા કરી લીધા. તો આવી રીતે એલિમિનેશન મેથડથી તમારે જવાનું છે, જેથી તમે ઓછા ટાઈમમાં વધુ સારી રીતે સોલ્વ કરી શકશો. હવે તમને એ ખબર ના હોય ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે શું, તો તમારે કઈ રીતે જવાનું? તો એક્સપેરિમેન્ટલથી જાઓ કે સ્ટડી ઇઝ ડિઝાઇન ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન કન્સર્નિંગ ધ કરંટ સ્ટેટસ ઓફ ફેનોમેના, સ્ટડીંગ ધ ઇફેક્ટ, જો આવ્યું, સ્ટડીંગ ધ ઇફેક્ટ ઓફ મેન્યુપ્યુલેટિંગ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ ડિપેન્ડન્ટ વેરિયેબલ અંડર એપ્રોપ્રાઇટ કંટ્રોલ ઇમ્પોઝ. ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલની વાત આવે એટલે એક્સપેરિમેન્ટલ રિસર્ચ આવે. તો તમને ખબર પડી કે એની અંદર શું આવે? 3 આવે. તો એની અંદર 3 ક્યાં છે? આમાં નથી, આમાં નથી, આમાં નથી, તો 3 કેન્સલ. હવે કયું વધ્યું? આ વધ્યું. તો આન્સર કોઈ આવે? 3 આવે. તો આ રીતે પણ તમે એને સોલ્વ કરી શકો છો. તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી છે અને બધું જ ખબર પડતી ગઈ હશે. મને પર્સનલી ફોલો કરવો હોય તો મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, અને આપણે લેક્ચરની જે PDF લેવી હોય તો આ આપણી ટેલિગ્રામ ચેનલ છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે તમારું, તમારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખો. જય હિન્દ, જય માતાજી. આવજો.